નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન લઈને તમારા માટે હું અજય વલદાણિયા આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ. તો આગળ વધીએ તો અહીંયા તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક તમારું ધોરણ 10 એટલે કે બોર્ડનું વર્ષ, બોર્ડના વર્ષની અંદર તમારો મનપસંદ વિષય એટલે ગણિત, જેની અંદર તમે લોકોએ પસંદ કરેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 5 અને પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમને લોકોને મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એક એપ્લિકેશન તૈયાર કરેલી છે, જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક, જેના ઉપર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. જેને ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો, જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રન્ટ પેજ ફેરવશો તો પાછળના ભાગમાં એક તમને આવો ક્યુઆર કોડ જોવા મળશે. આ ક્યુઆર કોડને સ્કેન કરવાનો છે, જેથી સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય અને ત્યારબાદ તેના પર રજીસ્ટ્રેશન અને લોગિનની ક્રિયા પતાવ્યા બાદ તમારે એક એક્સેસ કોડ દાખલ કરવાનો છે. જે અહીંયા રહેલો એક્સેસ કોડ દાખલ કરશો તો તમે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓફર આપેલી છે. પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમારે લોકોને ખામી રહી ગઈ હોય તો એ ખામીને દૂર કરવા માટે તમારું યોગ્ય વાંચન માટે રેડી એક મટીરિયલ તમારા નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, જેનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. જો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, અને જેના માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV15. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, 500 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, અને એના માટે તમારે લોકોએ જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV20. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર બમ્પર ઓફર છે, તો કે તમે તમામ વિષય માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની જો તમે ખરીદી કરો છો તો માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર વધારે સારી ઓફર કહેવાય. અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. પ્રશ્નપત્ર નંબર 5 અને એમાં વિભાગ સી નું આજે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપો. 38 નંબરથી લઈને 46 નંબર સુધીના પ્રશ્ન તમને વિભાગ સી માં પૂછેલા હશે. પ્રશ્ન પ્રત્યેકના કેટલા ગુણ છે? 3. અને આ સેક્શન તમને 18 ગુણનો પૂછાય છે. એવા 6 પ્રશ્ન આપણે પસંદ કરીને લખવાનું છે કે જે તમને લોકોને પ્રેક્ટિસ વધારે માત્રામાં થયેલી હોય. રેડી? ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 38 નંબરનો પ્રશ્ન તમને લોકોને અહીંયા ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીનો આપેલો છે. તો અહીંયા તમને લોકોને લખેલું છે કે દ્વિઘાત બહુપદી 2x² + 11x + 15 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, આપેલી બહુપદી માટે આપણે આપણી રીતે લખી શકીએ કે p of x બરાબર અહીંયા આપણા માટે થઈ જશે 2x² + 11x + 15. બહુપદીના શૂન્ય શોધવાના છે, એટલા માટે આપણા માટે થઈ જશે અહીંયા 2x² + 11x + 15 બરાબર થઈ જશે 0. ચાલો આના ભાગલા પાડીએ આપણે. તો કે અહીંયા થઈ ગયો 15 દુ 30 અને 6 પંચાને 30, એટલા માટે આપણા માટે થઈ જશે 2x² + 6x + 5x + 15 બરાબર 0. શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા આપણા માટે થઈ જશે 2x, કૌંસની અંદર થઈ જશે x પ્લસ કેટલા? તો કે 3 આવશે. એ જ રીતે બેઠે બેઠો કૌંસ આપણે પાછળના ભાગમાં લખી દેવાનો છે, બરાબર 0. અહીંયા પાછળના પદોની નિશાની સમાન છે એટલે બહાર આવશે પ્લસ, અને 5 તેરી 15 એટલે બહાર 5 આવી જશે. તો અહીંયા અવયવ આપણને મળી જાય છે 2x + 5, અને બીજો અવયવ મળે છે x + 3 બરાબર 0. શૂન્ય સાથે સરખાવીએ તો આપણને બહુપદીના ઉકેલ એટલે કે શૂન્ય તમને મળી જાય. તો 2x + 5 અવયવને 0 સાથે સરખાવતા એ જ રીતે x + 3 બરાબર પણ શું થઈ ગયું? 0.
તો x બરાબર મળી ગયા -3 અને અહીંયા આપણને x બરાબર મળી જશે -5/2. આપણને બહુપદીના શૂન્ય મળી ગયા એટલે રકમનું આપણે અડધું કામ પતાવી દીધું. હવે બાકીનું કામ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ. હવે અહીંયા તમને લોકોને x ચલ આપેલો છે એટલે અહીંયા થઈ જશે માઇનસ x નો સહગુણક છેદમાં x સ્ક્વેર નો સહગુણક. કિંમત ભરતા આગળ શીખવાડું છું. રેડી? ચાલો ત્યારબાદ આવશે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા થઈ જશે અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. ચાલો હવે અહીંયા આપણે લોકોએ શૂન્ય લઈ લેવાના છે. તો જો શૂન્ય તમને કયા કયા મળ્યા? -5/2 અને -3 છે. તો અહીંયા થઈ જશે -5/2 અને અહીંયા -3. એ જ રીતે નીચે પણ -5/2 અને અહીંયા -3. ઓકે. હવે તમારા માટે સહગુણકોની વાત કરવાની છે. તો સહગુણકોની વાત છે એ રકમમાંથી થશે. આ તમારી કિંમત છે એ છે, અહીંયા b, અહીંયા c છે. તો ચાલો b ની કિંમત કેટલી છે? તો કે 11 છેદમાં કેટલા થઈ જશે? 2. અને અહીંયા કિંમત છે 15 છેદમાં કેટલા થઈ જાય છે? 2. ઓકે. તો અહીંયા તમારો જવાબ એકદમ ક્લિયર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારો જવાબ આવી જાય છે -3 અલ્પવિરામ -5/2. ઓકે, ક્લિયર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીં તમને લોકોને આગળના પ્રશ્નપત્રમાં આપ્યો તો 39 નંબરનો દાખલો, એના જેવો જ તમને લોકોને દાખલો અહીંયા આપેલો છે. તો રકમ તમારી માટે કંઈક આવી છે કે બહુપદી p of x બરાબર 6x² -13x + 6 ના શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધવાની છે. એટલે કે આલ્ફાના છેદમાં બીટા પ્લસ બીટાના છેદમાં આલ્ફા. એ જ રીતે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને ત્રીજું છે આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન તમારે લોકોએ શોધવાનું છે. સામાન્ય રીતે તમને લોકોને આના સૂત્ર યાદ હોવા જરૂરી છે. અને આવો કોઈ પણ દાખલો પૂછાય ત્યારે તમારે ફરજિયાત ધ્યાન રાખવાનું છે કે આપેલી બહુપદીને બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીને સહગુણકો ગોતી લેવાના છે. ત્યારબાદ જ તમારે લોકોએ કામની શરૂઆત કરવાની છે. તો આ બાબતને ધ્યાનમાં રાખજો. ચાલો તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે આપેલ બહુપદીને p of x બરાબર ax² + bx + c સાથે સરખાવતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સરખાવીશું તો અહીંયા a બરાબર મળી જશે આપણને 6, b બરાબર મળશે -13 અને c બરાબર મળી ગયા આપણને લોકોને 6. ચાલો પહેલો પોઈન્ટ આપણે લોકો એને ગણવાની કોશિશ કરીએ. તો અહીંયા થઈ ગયો આલ્ફાના છેદમાં બીટા પ્લસ બીટાના છેદમાં આલ્ફા. હવે આવી રીતે પદ આપેલા હોય તો લસાની પ્રોસેસ કરશો તો અહીંયા થઈ જશે આપણા માટે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સૌથી બેસ્ટ આપણા માટે સાબિત થાય બીજો પોઈન્ટ પહેલા ગણીએ તો વધારે સારું પડે, કારણ કે એની કિંમત અહીંયા બેઠી ઉપયોગ કરવાની થશે. તો આપણે બીજો પોઈન્ટ પહેલા ગણી નાખશું. તો વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ છે આપણા માટે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો અહીંયા તમારા માટે થઈ જશે આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ -2 આલ્ફા બીટા. આ રીતેનું પદ બનશે. ચાલો એની અંદર આપણે લોકો કિંમત એડ કરાવીએ તો -b/a આખાનો વર્ગ -2 કૌંસની અંદર થઈ જશે c/a. ચાલો હવે કિંમત આપણે ડ્રોપ કરતા જઈએ તો અહીંયા થઈ ગયું અહીંયા થઈ ગયા માઇનસ +13 અને અહીંયા a બરાબર કેટલા થઈ ગયા 6 -2 કૌંસની અંદર c ની કિંમત કેટલી આપેલી છે 6 અને છેદમાં a ની કિંમત પણ કેટલી 6. ચાલો તો અહીંયા 13 નો વર્ગ થઈ ગયો તો કેટલા થઈ ગયા 169 છેદમાં 36 માઇનસ 6 ઉડી જશે એટલે કેટલા આવી ગયા 2. ચાલો 36 નું થઈ ગયા 72 એટલે લસા લઈ લીધો અને છેદમાં કેટલા આવી ગયા 36 મળે છે. ચાલો બાદ બાકી કરી નાખીએ અંશમાં. 9 માંથી 2 જાય તો વધે 7
અને 16 માંથી 7 જાય એટલે વધે 9 છેદમાં કેટલા થઈ ગયા 36. ચાલો 97 ના છેદમાં 36 તમારો લોકોનો ફાઇનલ આન્સર થાય છે. તો અહીંયા તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. હવે આની અંદર કિંમત આપણે એડ કરાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે તમારા માટે આ કિંમતને બેઠી અહીંયા મૂકી દેવાની છે એટલે 97 ના છેદમાં કેટલા થઈ ગયા 36 અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણે કેટલા આવી જશે તો કે c બાય a એટલે 6 ના છેદમાં 6 થાય છે. 6 ઉડી ગયા એટલે અહીંયા થઈ ગયું 97 ના છેદમાં કેટલા થઈ જાય છે આપણને મળે છે 36 મળી જાય છે. ચાલો આ પહેલા પરિણામ ને બીજા પરિણામનો જવાબ આવી ગયો. હવે ત્રીજા પરિણામના માટે આપણે કામ કરીએ તો ત્રીજું પરિણામ આપેલું છે આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન. તો અહીંયા સૂત્ર આપણા માટે બનશે આલ્ફા પ્લસ બીટા કૌંસની અંદર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા. આ સૂત્રની અંદર આપણે લોકોએ કિંમત મૂકવાની છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર કિંમત આપણે એડજસ્ટ કરીએ. ચાલો બાકીની બધી કિંમતો જોઈ લઈએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર થઈ જશે માઇનસ બી બાય એ એટલે અહીંયા થઈ ગયું 13 ના છેદમાં કેટલા થઈ ગયા 6. એ જ પ્રમાણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર અહીંયા કિંમત મળેલી જ છે 97 ના છેદમાં કેટલા થઈ ગયા 36 માઇનસ આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા થઈ જશે 6 ના છેદમાં 6 એટલે 1 થઈ જશે. એવું લાગે તો તમારે લોકોએ સાઈડમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા મેળવીને જ કામ કરવાનું. તો અહીંયા થઈ ગયો તમારા માટે 13 ના છેદમાં 6 અને અહીંયા થઈ જશે 1 એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કઈ કિંમત ક્યારે લેવાની છે તે. ચાલો અહીંયા 13 ના છેદમાં 6 યથાવત રહેશે જ્યારે અહીંયા તમારા માટે થઈ જશે 97 માઇનસ 36 છેદમાં કેટલા મળી ગયા 36 મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 13 ના છેદમાં 6 જ્યારે અહીંયા બાદ બાકી કરીએ તો અહીંયા મળી જશે 1 અને 6 એટલે 61 ના છેદમાં કેટલા થઈ ગયા 36 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 61 ગુણ્યા આપણે 13 કરી નાખીએ તો અહીંયા આપણને જવાબ મળી જશે 61 અને 13 માટે જોઈ લઈએ તો 6 એકા 6 અહીંયા 1 એકા 1 6 તેરી 18 અને અહીંયા થઈ જશે 3 એકા 3 તો 3 9 7 એટલે કે 793 છેદમાં તમને લોકોને 216 મળે છે. 216 આ રીતે તમને લોકોને જવાબ મળી જાય છે. તો ખાસ બાબતનું ધ્યાન રાખજો. અગત્યના દાખલા તમને લોકોને અહીંયા આપેલા છે. રેડી? ચાલો તો આ એક બાબતનું ખાસ કરીને ધ્યાન આપી દેજો. આ પ્રમાણેના તમને લોકોને દાખલા અહીંયા આપેલા છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે સમાંતર શ્રેણીનું 5મા ચેપ્ટરનો દાખલો આપેલો છે તમને લોકોને. સમાંતર શ્રેણીનું 10મું પદ 52 છે અને 17મું પદ તેના 13મા પદ કરતા 20 વધુ છે. તો સમાંતર શ્રેણી શોધો અને તેનું 30મું પદ આપણે લોકોએ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનો દાખલો એકદમ સહેલામાં સહેલો દાખલો હોય. આને થોડીક સમજવાની જરૂર પડે. જો આની સમજણ મેળવી લીધી તો તમારા લોકોનું કામ થઈ ગયું. અને આ ચેપ્ટરમાં મતલબમાં આ પ્રકારના દાખલા તમારા ચેપ્ટર 3 ને રિલેટેડ છે. એટલે કે આદેશની રીત અને લોપની રીતે પણ તમે આની અંદર કામ કરી શકો. એટલે એની પણ સાદુરૂપ માટેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. આપેલી સમાંતર શ્રેણીનું 10મું પદ 52 છે એટલે અહીંયા શું થઈ જશે a10 બરાબર 52 થઈ ગયા. ચાલો 52 થઈ ગયો. હવે એને માટે આપણે કામ કરી નાખીએ તો કે a પ્લસ 9d તમે લખી શકો. 9d બરાબર કેટલા થઈ ગયા 52. પરિણામ નંબર થઈ ગયો આપણા માટે 1. 17મું પદ 13મા પદ કરતા 20 વધારે છે. 17મું પદ 13મું પદ એટલે એ 13 કરતા કેટલું વધારે છે તો કે 20 વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો લખી શકો કે a પ્લસ 16d બરાબર a પ્લસ 12d પ્લસ કેટલા થઈ ગયા 20. બરાબરની બંને બાજુએથી સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ સમાન નિશાની વાળા પદ ઉડી જશે. તો અહીંયા થઈ ગયું કંઈક આ રીતેનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 16d માંથી 12d બાદ થઈ જશે અને અહીંયા વધ્યા 20. ચાલો 16 માંથી 12 જાય એટલે વધે આપણા માટે 4d અને અહીંયા થઈ ગયા 20 એટલે d બરાબર આપણને મૂલ્ય મળી જશે 5. 20 ના છેદમાં 4 થશે એટલે આપણને 5 મૂલ્ય મળી ગયું. ચાલો d ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો જેવી કિંમત આપણે એડ કરીશું તો અહીંયા a બરાબર 52 માઇનસ 9d થઈ જશે. જેમાં d ના સ્થાન ઉપર આપણે લોકો મૂકી દેશું 5 તો અહીંયા 9 × 5 = 45 થઈ જશે. તો 52 માંથી 45 બાદ થાય
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 7 મળી જાય છે. તો એ બરાબર આપણને કિંમત મળે છે 7. ઓકે, ચાલો એ બરાબર આપણને કિંમત મળી ગઈ 7. હવે એના ઉપરથી આપણે લોકોએ કામ કરવાનું છે. તો સમાંતર શ્રેણી શોધો. તો અહીંયા સમાંતર શ્રેણી માટે સમાંતર શ્રેણી તો અહીંયા થઈ જશે A1 A2 અને A3. તો અહીંયા થઈ ગયું તમારા માટે A1 બરાબર A, અહીંયા થઈ જશે A પ્લસ D અને અહીંયા થઈ જશે A પ્લસ 2D. રેડી, બરાબર બરાબર ને બરાબર. ચાલો એ બરાબર કેટલા આવી ગયા? 7. 7 ને 5 કેટલા થઈ જાય? તો કે 7 પ્લસ 5 એટલે આપણા માટે થઈ ગયા 12. અહીંયા થઈ ગયો 7 પ્લસ 2 કૌંસમાં 5 એટલે અહીંયા થઈ ગયા આપણા માટે કેટલા? તો કે 17. આમ સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી 7 12 17 ડેશ 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 મળે. હવે 30મું પદ શોધવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો એ 30 બરાબર આપણે શું લખી શકીએ? A પ્લસ 29D, જ્યાં એ બરાબર આવશે 7 પ્લસ 29 કૌંસની અંદર ડી ની મૂલ્ય આવી જશે 5. ચાલો તો 7 પ્લસ અહીંયા થઈ ગયા આપણા માટે 145. ગણી લઈએ 5 નવા 45 એટલે 5 અને વિદા પડી 4. 5 દુ 10 ને 4 14 થઈ ગયા. ઓકે, ચાલો હવે અહીંયા તમે લોકો સરવાળો કરો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 152. તમને લોકોને 30મું પદ મળે છે. આમ સમાંતર શ્રેણીનું 30મું પદ તમારા માટે 152 થઈ જશે અને સમાંતર શ્રેણી 7 12 17 તમને લોકોને મળે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 41 નંબરના દાખલા માટે જોરદાર ચોપડીનો જ દાખલો તમને લોકોને આપેલો છે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો તમને 49 આપેલો છે અને 17 પદોનો સરવાળો તમને લોકોને 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો તમારે લોકોએ શોધવાનો છે. તો તમારે આના માટે યાદ રાખવાની બાબત એ છે કે આપેલી સમાંતર શ્રેણી પરથી તમારે A અને D મેળવવું પડશે. A અને D મળી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો એને n મું પદ શોધવા માટેના સૂત્રની અંદર એપ્લાય કરી દેવાનું, જેથી A અને D ની કિંમત આપણે મૂકશું તો આપણને n મું પદનું સૂત્ર મળી જશે. અને અહીંયા તમને લોકોને એ રીતે અને અહીંયા સરવાળો શોધવાનો છે એટલે n માં પદના સરવાળા માટેનું સૂત્ર મૂકી એમાં A અને D ની કિંમત આપણે એડ કરવાની રહેશે. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લોકોને આપેલું છે એ પ્રમાણે સરવાળો છે એટલે S7 બરાબર તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 49 તમને મળે છે. ચાલો આના માટે સોલ્યુશનમાં આગળ વધીએ. તો અહીંયા આપણા માટે થઈ જશે SN નું સૂત્ર ખાસ કરીને યાદ કરી લેવાનું. n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 into d. આ સૂત્ર છે જેની અંદર આપણને લોકોને n જ્યાં છે ત્યાં જ આપણે 7 મૂકવાના છે. તો અહીંયા સૂત્ર બનશે કંઈક આવું આપણા માટે કે 7/2 કૌંસની અંદર 2a પ્લસ 7 - 1 એટલે કેટલા થઈ ગયા? 6d કૌંસ પૂરો બરાબર થઈ ગયા 49. ચાલો અહીંયા કિંમત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કંઈક આવું કામ થશે કે અંદરથી 2 સામાન્ય કાઢ લ્યો તો અહીંયા થઈ ગયા 7/2 ગુણ્યા 2 કોમન કાઢ્યા, જેથી અંદર થઈ ગયું a પ્લસ 3d કૌંસ પૂરો બરાબર કેટલા થઈ ગયા? 49. ચાલો 2 2 ઉડી ગયા, 7 એના છેદમાં ગયા એટલે a પ્લસ 3d બરાબર કેટલા થઈ ગયા? 7 અહીંયા છેદમાં જાય તો અહીંયા 7 વધે. સમીકરણ નંબર કેટલામું થઈ ગયું? 1. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીજા સમીકરણ માટે આપણે કામ કરીએ. તો બીજા સમીકરણમાં આપણને કીધું છે કે 17મું પદ એટલે એ 17 પદોનો સરવાળો તમને 289 આપેલો છે. તો આના માટે આપણે કિંમત એડ કરવાની થશે. તો અહીંયા થઈ ગયું 17/2 કૌંસની અંદર 2a પ્લસ 17 - 1 એટલે 16d કૌંસ પૂરો બરાબર કેટલા થઈ ગયા? 289. ચાલો 2 કોમન કાઢી લઈએ તો અહીંયા થઈ ગયો 17/2 ગુણ્યા 2 થઈ જશે. અહીંયા થઈ ગયું a પ્લસ કેટલા થઈ જશે આપણા માટે? 8d 289. ચાલો 2 2 ઉડી જાય છે, 17 એના છેદમાં જશે તો અહીંયા થઈ ગયું a પ્લસ 8d બરાબર આપણા માટે મળી જશે અહીંયા 17. સમીકરણ નંબર 2. 289 ભાગ્યા 17 કરશો એટલે આપણે 17 મળશે, કારણ કે 17 નો વર્ગ તમને આપેલો
છે. અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા છે આપણને. હવે આપણે એને માટે આગળની ક્રિયા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો બાદ કરશું તો વિદ્યાર્થી મિત્રો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ. ચલો પહેલામાં તમારા લોકોને ડાબી બાજુનો ભાગ લખવાનો છે. તો a પ્લસ કેટલા થઈ ગયા 3d. એ જ રીતે અહીંથી આવશે a પ્લસ 8d. ચાલો અહીંથી આવશે 7 અને અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે 17. ચાલો કાઉન્સને ખોલ નાખીએ તો અહીંયા થઈ ગયું a પ્લસ 3d માઇનસ a માઇનસ 8d બરાબર 7 માઇનસ કેટલા થઈ જાય છે 17. ચાલો બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના, એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી ગયા. તો આપણને અહીંયા પદ મળે છે એમાં 3d માંથી 8d બાદ થઈ જશે તો વધે -5d અને અહીંયા થઈ ગયા -10. ચાલો d બરાબર 10/5 થઈ જશે કારણ કે બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો અહીંયા જવાબ આપણને મળી જશે d બરાબર 2. ચાલો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો d ની કિંમત જેવી આપણે સમીકરણ 1 માં મૂકશું તો a બરાબર 7 - 3d લખાશે. જેમાં આપણે d ની કિંમત એડ કરશું તો 7 - 3 કાઉન્સમાં કેટલા થઈ ગયા 2. તો અહીંયા 7 - 6 એટલે a બરાબર કેટલા મળી જશે આપણને લોકોને 1 મળે છે. ઓકે ચાલો 1 મળી ગયા પછી એને d નું મૂલ્ય મળી ગયું. શરૂઆતમાં તમને જે બાબત જણાવી હતી એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે તમારે n પદોનો સરવાળા માટેનું સૂત્ર શોધવાનું છે. પ્રથમ n પદોનો સરવાળો આ દાખલાને રિલેટેડ. તો અહીંયા થઈ જશે Sn = n/2 કાઉન્સની અંદર 2a + n - 1 ઇન્ટુ શું થઈ ગયું d કાઉન્સ પૂરો. જ્યાં a બરાબર આપણને 1 લેવાનું છે અને d બરાબર આપણે લોકોએ લેવાના છે 2. ચાલો આની અંદર કિંમત એડ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે n/2 કાઉન્સની અંદર 2 કાઉન્સમાં 1 પ્લસ n - 1 ઇન્ટુ કેટલા થઈ ગયા 2. ચાલો અહીંયા થઈ ગયું n/2 કાઉન્સની અંદર 2 પ્લસ 2n - 2. ચાલો આ 2 ઉડી જશે એટલે અહીંયા થઈ ગયું આપણા માટે n/2 કાઉન્સની અંદર 2n થઈ જશે. ચાલો 2 પણ ઉડી જાય છે તો અહીંયા થઈ ગયું n². તો અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળા માટેનું સૂત્ર આ દાખલાને રિલેટેડ કેટલું થશે n² તમને મળે છે. તો ખાસ ધ્યાનમાં લેવા જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમપી સ્ટાન્ડર્ડ વાળા મારા વાલા વિદ્યાર્થીઓ માટે. ચાલો ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે. બોર્ડના વર્ષને ધ્યાનમાં રાખીને આપણે લોકોએ આઈએમપી બેચ લોન્ચ કરેલી છે જેની અંદર ગણિત વિષયમાં તમારે કશે પ્રકારની તૈયારી થઈ નથી તો આઈએમપી બેચ તમારા માટે છે. સંપૂર્ણ માર્ક્સ કવર કરવા માંગો છો, ધ્યાન રાખવા માંગો છો તો આઈએમપી બેચ તમારા માટે છે. એટલે આ વિષયની અંદર તમારે કોઈ પણ જાતની ખામી રહી ગયેલી છે તો બોર્ડની પરીક્ષા પહેલા ખામી દૂર કરવાનો જે જિમ્મેદારી છે જે રેડી હાથમાં લીધેલી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા. જે આઈએમપી બેચની અંદર તમે જોઈન્ટ કરો તો તમને લોકોને મળવા પાત્ર બેનિફિટ કયા છે? તો પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે. લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરનો તમને લોકોને સપોર્ટ મળી રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરવામાં આવશે જેથી ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુ આપણે કવર કરી શકીએ. તેમજ સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ પ્રાપ્ત થઈ જશે જેથી વિદ્યાર્થી મિત્રો અન્ય મટીરિયલ માટે તમારે દોડવું નહીં પડે. લાસ્ટમાં આઈએમપી માટે પણ દોડવું નહીં પડે કારણ કે તૈયારી જ એ પ્રકારની કરી હોય કે આઈએમપી ગોતવા આપણે જવું પડે નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસ આનો પણ તમને લોકોને લાઈવ લેક્ચરની અંદર આપી દેવામાં આવશે જેથી તમને લોકોને કોઈ પણ ક્વેરી રહી ગયેલી હોય તો ક્વેરી સોલ્વ કરી શકો છો. પરંતુ કોઈ સામાન્ય ક્વેરી રહી ગઈ હોય તો વોટ્સઅપના માધ્યમ દ્વારા તમને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે જેથી તમને લોકોને કોઈ પણ જાતની ક્વેરી હોય તો એના માટે તમે ક્વેશ્ચન શિક્ષકોને પૂછીને તમે એ પ્રશ્નનું સોલ્યુશન આરામથી લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે પાછળના વર્ષોના પેપરનું સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે કે જેથી આ બાબતની કોઈ પણ ખામી રહી જાય નહીં. બોર્ડની અંદર પેપર કઈ રીતે લખવાનું છે, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે,
બધી ચર્ચા તમારા સાથે આઈએમપી બેચની અંદર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ફીનું સ્ટ્રક્ચર સમજીએ તો ફીનું સ્ટ્રક્ચર એકદમ નિમ્ન કક્ષાનું છે, અતિરિક્ત છે. કેમ? તો કે આ 399 ફી નથી, માત્ર ને માત્ર હવે છે ફી 199 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે, તો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. અને જોઈન્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે. સાથે સાથે તેના ઉપર ટેસ્ટ પણ ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી જોઈન્ટ ન થયા હોય તો ટેસ્ટ તો દેવા આવજો જ, જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય કે અંદર કઈ રીતેનું કામ થાય છે. રેડી? અને ગણિતમાં સારા માર્ક્સ મેળવવાના હોય તો જાગ્યા ત્યાંથી સવાર કરીને વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈન્ટ થઈ જવાય, જેથી પરિણામનું ટેન્શન આપણને રહે નહીં. રેડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા નીચે આપેલો નંબર તમને લોકોને આપેલો છે. આ નીચે આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો. ચાલો, અહીંયા તમને લોકોને આપેલું છે કે બિંદુ -3 અલ્પવિરામ પી એ બિંદુઓ -5 અલ્પવિરામ -4 અને -2 અલ્પવિરામ 3 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. અને પી બિંદુની કિંમત તમારા લોકોએ શોધવાની છે, એટલે કે પી ની કિંમત શોધવાની છે. બિંદુ તો ત્યાં નહીં આવે. ચાલો, તો અહીંયા તમારા માટે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે આવી જાઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ એ લખેલું છે ને, એની આગળ આપેલું હોય ને એ પી હોય, એની પાછળ જે આપેલા હોય ને એક એ હોય ને એક બી હોય. તમારા માટે આ ધ્યાનમાં લેજો. ચાલો, ધારો કે એ કૌંસની અંદર -5 અલ્પવિરામ -4 અને બી કૌંસની અંદર તમારા માટે -2 અલ્પવિરામ 3 ને જોડતા રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી, સોરી, વિભાજન કરતું બિંદુ આપણે અલગ લેવું પડશે. ચાલો, x લઈ લઈએ. x -3 અલ્પવિરામ પી આપેલ છે. ચાલો, તો અહીંયા થઈ ગયા x ના યામ. સૂત્ર બની જશે આપણા માટે mx2 + nx1 છેદમાં m+n અલ્પવિરામ my2 + ny1 છેદમાં m+n, જેની અંદર આપણે લોકો કિંમત એડ કરી દેશું. અહીંયા તમને લોકોને આપેલા છે યામ, તો કે અહીંયા યામ આપેલા છે આપણને લોકોને -3 અલ્પવિરામ પી. ચાલો, કિંમત એડ કરી દઈએ. m કૌંસ + n કૌંસ છેદમાં m+n, m કૌંસ + n કૌંસ છેદમાં m+n, કૌંસ પૂરો. ચાલો, x2 બરાબર કેટલા આપેલા છે? તો કે -2. x1 બરાબર તો કે -5. અહીંયા y2 બરાબર કેટલા? તો કે 3. y1 બરાબર કેટલા? તો કે -4. ચલો, કિંમત પ્રમાણે આપણે લોકો સરખામણી કરી દેશું. પહેલા તો આપણે સૌપ્રથમ ગુણોત્તર માટે કામ કરવાનું થશે. તો -2m -5n છેદમાં m+n બરાબર થઈ ગયું અહીંયા -3. અને અહીંયા થઈ જશે p બરાબર 3m -4n છેદમાં m+n થઈ જશે. ચાલો, પેલા ગુણોત્તર માટે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, -2m -5n, આ m+n નો ગુણાકાર -3 સાથે થશે તો -3m અને -3n થઈ જશે. ચાલો, આ m વાળું પદ છે આ બાજુ આવશે, તો અહીંયા થઈ ગયું આપણા માટે 3m -2m, અહીંયા થઈ જશે -3n + 5n. ચાલો, અહીંયા કિંમતનું કામ કરીએ તો અહીંયા વધ્યું m ને અહીંયા થઈ ગયા આપણા માટે 2n. તો અહીંયા m ના છેદમાં n બરાબર થઈ જશે 2 ના છેદમાં 1. રેડી? એટલે આપણને મૂલ્ય તમને અહીંયા મળી ગયું. ચાલો, 2/1 એટલે m બરાબર 2 લેવાનું છે અને n બરાબર આપણે લોકોએ લેવાનું છે 1. ચાલો, -4 કૌંસમાં 1 છેદમાં 2 + 1 થઈ ગયું. તો અહીંયા 6 - 4 છેદમાં કેટલા થઈ ગયા? 3. એટલે 2 ના છેદમાં 3 તમને p ના યામ મળે
છે, એટલે કે પી છે એ તમને 2/3 મળે છે. ચાલો તો અહીંયા આપણે લોકો લખી દઈએ કે આમ વિભાજન કરતા બિંદુ પી ના યામ વિભાજન કરતું બિંદુ આપણા માટે એક્સ છે. એક્સ ના યામ તમને અહીંયા મળી ગયા -3 અલ્પવિરામ 2/3 અને ગુણોત્તર m/n બરાબર 2/1 મળે છે. રેડી? ચાલો આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચોપડીની અંદર આ પ્રકારનો કોઈ દાખલો આપેલો છે નહીં, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. ચોપડીમાં તમને 2 દાખલા આપેલા છે, જેની અંદર x અક્ષ અને y અક્ષ પરના વિભાજન કરતા બિંદુના યામ શોધવા વાળા દાખલા છે. આ તમારા માટે થોડુંક નવી વસ્તુ આવેલી છે. થોડુંક ધ્યાન આપશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આવડી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક કાટકોણ ત્રિકોણની બાજુઓની લંબાઈ એ અલ્પવિરામ b અને c છે, જેમાં c કર્ણ છે. સાબિત કરો કે ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા r બરાબર a પ્લસ b પ્લસ c ના છેદમાં 2 થાય છે. ચાલો તો અહીંયા તમને લોકોને બાબત જે આપેલી છે એની અંદર અંત ત્રિજ્યા માટે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ. એડી a પ્લસ b માઇનસ c છેદમાં કેટલા થઈ જશે? તો કે છેદમાં થઈ જશે 2. અંત ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે, તો અહીંયા ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ એબીસી માં ખૂણો c કાટખૂણો છે તથા તેનું અંતઃવૃત્ત એટલે કે અંદરના ભાગમાં આવેલું વર્તુળ રેડી બીસી સીએ અને એબી ને અનુક્રમે ડી ઈ અને એફ બિંદુમાં સ્પર્શે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રમેય 10.2 ને આધારે એટલે કે 10.2 નો પ્રમેય શું હતો? વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આથી વિદ્યાર્થી મિત્રો આ જે તમને માપ આપેલું છે બી ડી નું અને બી એફ નું માપ કેવું થશે? સમાન થશે. એ જ રીતે અહીંયા સી ડી અને સી ઈ માપ સમાન થશે. એ જ રીતે અહીંયા પણ કેવા થશે? માપ સમાન થશે. એની આ જે લાઈન દોરીને આપેલી છે એ માપ કેવા આવશે? તમારા માટે સમાન આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો કામ કરીએ તો કે ચતુષ્કોણ CDIE માં ખૂણો C કાટખૂણો છે અને તે માટે ખૂણો કેટલો છે? તો કે એક અંતઃ કેન્દ્ર ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખૂણો CDI અને CEI પણ 90 થશે, કારણ કે વર્તુળના બહારના ભાગમાં વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે આ તમારા માટે સ્પર્શકનું કામ કરશે, એટલે આ પણ કેટલો થશે? 90 નો થઈ જશે. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો કામ કરીએ કે અહીંયા CDIE લંબચોરસ છે, તો અહીંયા CD બરાબર શું થઈ જશે? CE થઈ જશે. CD બરાબર CE થઈ જશે. આ બંને સમાન છે, આથી સામેની બાજુનો માપ પણ સમાન થાય, એટલે કે CDIE એ લંબચોરસ નહીં પરંતુ શું છે? તો કે ચોરસ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે થઈ ગયું CD બરાબર DI બરાબર CIE બરાબર CE બરાબર શું થઈ જશે? તો કે એક ત્રિજ્યા તમને મળી જશે. હવે એના માટે આપણે કામ કરીએ તો કે અહીં તમારા માટે આનું માપ R થઈ જાય છે, આનું માપ પણ R થઈ ગયું, આ માપ થઈ જશે A માઇનસ R, આ માપ થઈ જશે B માઇનસ R. તો આ માપ તમારું કેટલું થઈ ગયું? તો કે B માઇનસ R થઈ જશે. આ માપ થઈ જશે તમારા માટે A માઇનસ R થઈ જશે. આ A માઇનસ R એટલે આ પણ માપ તમારા A માઇનસ R અને આ માપ કેટલું થઈ જશે? B માઇનસ R. ચાલો અહીંયા આપણે C બાજુને ધ્યાનમાં રાખીને કામ કરશું તો આપણા માટે થઈ જશે BF બરાબર BD બરાબર થઈ જશે BC માઇનસ CD, એટલે કે A માઇનસ કેટલું થઈ ગયું? R, જે આપણે લખ્યું છે આકૃતિની અંદર. ચાલો હવે આપણે કામ કરશું કે અહીં તમારા માટે AF બરાબર AF પ્લસ BF, તો AF તમને જે આપેલું છે આ માપ અને આ માપ એ બંનેનો આપણે સરવાળો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે થઈ જશે એટલે અહીંયા AB થઈ ગયું આખું માપ કર્ણનું, જ્યાં થઈ ગયું A પ્લસ B માઇનસ કેટલા થઈ ગયા? 2R મળે છે. જેની અંદર તમને લોકોને એ આપેલું છે એ માપ છે તમારા માટે કર્ણ, એટલે AB ના સ્થાન ઉપર આપણે C મૂકી દેશું. હવે બધા પદો છે એમાં 2R છે એ આ સાઈડ આવશે અને C અંદરના ભાગમાં જશે, તો અહીંયા થઈ ગયું 2R બરાબર A પ્લસ B માઇનસ C.
જ્યાં આપણે આર ને કરતા બનાવીશું તો અહીંયા આપણા માટે સૂત્ર બની જશે એ આર બરાબર એ પ્લસ બી માઇનસ સી છેદમાં 2 આપણને મળે છે. તો આ વસ્તુને ધ્યાનમાં નહીં, પરંતુ આ લેજો એ પ્લસ બી માઇનસ સી છેદમાં 2 જે અંતઃ ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે. ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને આપેલું છે જબરજસ્ત દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો કે એબી એ પી કેન્દ્ર વર્તુળનો સ્પર્શક છે. રેડી, એબી એ પી કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે. આપણે લોકોએ આકૃતિ તૈયાર કરવી પડશે આની અંદર. તો એબી છે એ પી કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે. તો અહીંયા માટે આપણે સ્પર્શક તૈયાર કરી દઈએ. એ સ્પર્શક આવી રીતે પસાર થાય છે. ચાલો, જેની અંદર તમને કીધું છે કે બી એ સ્પર્શ બિંદુ છે. તો અહીંયા તમને વર્તુળને સ્પર્શતી રેખા માટેનું જે સ્પર્શ બિંદુ તૈયાર થશે એનું નામ છે બી. ચાલો, પી એ વર્તુળને સી બિંદુમાં છેદે છે. તો બહારના ભાગમાં આવેલ બિંદુ એ છે અને અહીંયા સી બિંદુમાં છેદે છે. ચાલો, હવે તમારા માટે થઈ ગયું આ પી બી, જેની અંદર તમને લોકોને માપ આપેલા છે. એમાં એ બી બરાબર આપેલું છે 15 સેમી. અહીંયા તમને માપ આપી દીધું છે 9 સેમી. હવે અહીંયા આપણે લોકોએ ધારણા કરવી પડશે, એટલે ધારણા કરીને કામ કરીએ. તો આને આપણે ધારી લઈએ આર. તો આ પણ તમારા માટે આર છે. ચાલો, તો આખું માપની ચર્ચા કરીએ તો અહીંયા થઈ જશે આપણા માટે આર પ્લસ 9. રેડી, આ માપ થઈ જશે. અને અહીંયા તો એઝ ઇટ ઇઝ માપ છે. તો અહીંયા આપણે જે ધારણા કરીને કામ કરેલું છે તે બાબત લખવાની થશે. તો ચાલો એના માટે આપણે આગળ વધીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એબી એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જ્યાં બી એ અંદરથી જ બાબતને ક્લિયર કરવાની છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યાં બી એ સ્પર્શ બિંદુ છે. પી એ વર્તુળને સી બિંદુમાં છેદે છે. રેડી, ચાલો. તો અહીં ધારો કે પીસી બરાબર પીબી બરાબર આર ધારતા, તો અન્ય જે બાજુઓ છે એ તમને મળી જશે. પીએ બરાબર અહીંયા આપણને મળી જશે આર પ્લસ 9 સેમી. અહીંયા તમારા માટે એબી બરાબર કેટલું માપ મળી ગયું છે? તો કે એબી બરાબર છે વિદ્યાર્થી મિત્રો 15 સેમી. અને અહીંયા એ જ રીતે પીબી બરાબર કેટલું માપ છે? તો કે પીબી બરાબર છે 8 સેમી. આ માપ તમને લોકોને મળી જાય છે. ચાલો, તો એના ઉપરથી આગળ વધીએ તો અહીંયા પ્રમેય 10.1 ને આધારે પ્રમેય 10.1 ને આધારે ત્રિકોણ પીબીએ માં ખૂણો બી બરાબર 90° છે. પાયથાગોરસના પ્રમેય પરથી અહીંયા થઈ જશે આપણા માટે પી નો સ્ક્વેર બરાબર પીબી નો સ્ક્વેર પ્લસ એબી નો સ્ક્વેર. અહીંયા કિંમત જે મુકાશે એ આવશે x પ્લસ 9 આખાનો વર્ગ, એટલે કે આર પ્લસ, ઓકે આપણે આર લીધેલું છે, આર ને ધ્યાનમાં લ્યો. આર પ્લસ 9 અહીંયા આવશે આર નો વર્ગ અને અહીંયા આવી જશે 15 નો વર્ગ. ચાલો અહીંયા વિસ્તરણ આપી દઈએ તો આર નો સ્ક્વેર પ્લસ 9 દુ 18 આર પ્લસ 9 81 બરાબર આર નો સ્ક્વેર પ્લસ કેટલા થઈ ગયા 225.
બરાબરની બંને બાજુએથી સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે એટલે r નો સ્ક્વેર કેન્સલ. અહીંયા થઈ ગયું આપણા માટે 18r બરાબર થઈ જશે 225 માઇનસ 81, જેની અંદર 5 માંથી 1 જાય તો વધે 4 અને અહીંયા થઈ ગયું 22 માંથી વિદ્યાર્થી મિત્રો 8 બાદ કરશું તો આપણને મળી જશે 14 એટલે 144 ના છેદમાં કેટલા થઈ ગયા 18 થઈ જાય છે r બરાબર, જેની અંદર આપણે લોકોને કિંમત ઉડાડવાની છે. તો જેમાં કિંમત આપણે ઉડાડશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 88 64 એટલે અહીંયા તમારા લોકોના 8 સેમી તમને લોકોને ત્રિજ્યા મળી જાય છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી મળે છે 8 સેમી મળે છે. રેડી, આ રીતે કામ કરવાનું છે, જેની અંદર ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાંદીના તારની 35 મીમી વ્યાસ વાળું વર્તુળાકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે અને આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરેલ છે. તેમાં 5 વ્યાસ થડ બનાવવાના પણ તારનો ઉપયોગ કરેલો છે. તો જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધવાની છે. અહીંયા તમને લોકો ત્રિજ્યા પેલા મેળવી લ્યો તો r બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો 35/2. 35/2 થવાનું કારણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાસમાં આપેલું છે, તો વ્યાસ ભાગ્યા કેટલા થઈ ગયા આપણા માટે તો કે 2. વ્યાસ ભાગ્યા 2 એટલે આપણા માટે મળી જાય છે 35/2 મીમી. આને પોઈન્ટમાં ફેરવવું નહીં, બાકી દાખલો આપણા માટે અઘરો સાબિત થઈ શકે. તો અહીંયા તમારા માટે થીટા બરાબર વાત કરી જોઈએ તો કે થીટા બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો 360 ડિગ્રી હોય, જેમાં તમને 10 ભાગ પડેલા છે એટલે છેદમાં 10 બરાબર થીટા બરાબર મળી ગયો 36°. ચાલો પહેલી વસ્તુ આપણે જોઈએ કે જરૂરી તારની લંબાઈ. તો જરૂરી ચાંદીના તારની લંબાઈ, જરૂરી ચાંદીના તારની લંબાઈ આપણા માટે થઈ જશે અહીંયા બરાબર કરીને લખશું વર્તુળનો પરિઘ પ્લસ 2 કૌંસની અંદર વ્યાસ થઈ જશે, કારણ કે આપણે 5 એવા વ્યાસ જે લીધેલા છે જેનામાંથી આપણે લોકોએ ચાંદીના તારનો જ ઉપયોગ કરેલો છે. ચાલો તો અહીંયા પરિઘ તમારા માટે થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 2πr પ્લસ 2 કૌંસની અંદર અહીંયા થઈ જશે d. ચાલો કિંમત એડ કરી દઈએ. 2 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 22/7 ગુણ્યા અહીંયા થઈ ગયું 35/2 પ્લસ 2 કૌંસની અંદર અહીંયા થઈ ગયા આપણા માટે 35. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાન મૂલ્ય જેના છે એ પદ ઉડાડ નાખીએ તો 2 2 ગયા 7 5 ને 35 એટલે અહીંયા 5 થઈ ગયા. ચાલો ગુણાકારની ક્રિયા કરીએ તો હવે 22 ગુણ્યા 5 એટલે 110 થઈ ગયા પ્લસ 35 ગુણ્યા તમારે 2 કરવાના છે. 5 દુ 10 નો 0 વિદા પડી 1 અને 3 દુ 6 ને 1 કેટલા થઈ ગયા 7. અહીંયા તારની લંબાઈ ઓકે. ચાલો અહીંયા તમને તાર આપ્યા છે 5, આપણે 2 લીધા છે, 5 તાર આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો 5 ને ધ્યાનમાં લ્યો તો અહીંયા 55 25 નો 5 વિદા પડી કેટલા તો કે 2. 5 તેરી 15 ને 16 ને 17 175 થઈ જાય છે, જેની અંદર આપણે એડ કરીએ તો 5 8 2 મીમી કુલ તારની જરૂર પડે. 285 મીમી તારની જરૂર પડે છે. નેક્સ્ટ આગળ વધીએ બીજા પોઈન્ટ માટે વિદ્યાર્થી મિત્રો કે બીજો પોઈન્ટ છે તમારા માટે ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર અહીંયા સૂત્ર થઈ જશે આપણા માટે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 થઈ જશે, જેની અંદર આપણે કિંમત મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો 22/7 ગુણ્યા 35/, કેટલા થઈ ગયા તો કે 2. એ જ રીતે 35/2 ગુણ્યા થીટા બરાબર 36/360. અહીંયા ભાગ ઉડાડીશું તો અહીંયા થઈ ગયા 10. ચાલો અહીંયા ભાગ ઉડાડીએ તો 5 દુ 10 તમારા માટે થઈ જશે 7 5 ને 35. અહીંયાના 2 અને અહીંયા 2 ઉડી જશે એટલે 11 થઈ ગયા. ચાલો અંશમાં આપણને મૂલ્ય મળશે 3 5 બંનેનો સરવાળો એટલે વચ્ચે 385 છેદમાં વિદ્યાર્થી મિત્રો 4 મળે છે. હવે આને ડાયરેક્ટ જ તમે લોકો મીમી સ્ક્વેર પણ લખી શકો, અથવા જો ભાગ ઉડાડવાના હોય તો તમે લોકો ભાગ ઉડાડીને પણ લખી શકો. તો ખાસ કરીને આ રીતે તમારા લોકોએ અંદર જવાબને કેરી કરવાનો છે.
ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક બરણીમાં તમને 24 લખોટીઓ આપેલી છે એટલે કુલ પરિણામ 24 થઈ ગયા. કેટલીક લીલી અને બાકીની ભૂરી લખોટીઓ છે. તો કેટલીક લીલી અને બાકીની કેવી છે? ભૂરી લખોટીઓ છે. તો બરણીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને તે લીલી હોય તેની સંભાવના તમને લોકોને આપેલી છે 2/3. તો બરણીમાંથી ભૂરી લખોટીની સંખ્યા આપણે લોકોએ શોધવાની છે. ચાલો તો અહીંયા તમારા માટે જે બાબત આપેલી છે તેને આપણે દર્શાવીએ તો કંઈક આવું કામ થાય કે એક બરણીમાં 24 લખોટીઓ છે. આથી કુલ પરિણામ કેટલા થઈ જશે? 24 મળે. લીલા રંગની અને ભૂરા રંગની બંને લખોટીઓ તમને લોકોને આપેલી છે. તો લીલા રંગની લખોટી હોય, લીલા રંગની લખોટી માટે સંભાવના P of A બરાબર તમને મળી ગઈ 2/3. રેડી? તો હવે ભૂરા રંગની લખોટી ધારો કે ભૂરા રંગની લખોટી X હોય તો બરણીમાં ભૂરા રંગની લખોટી મળે તેની સંભાવના P of A બાર બરાબર થઈ જશે x/24. એની x/, શું થઈ જશે? 24 થઈ જશે. હવે આપણે લોકો જાણીએ છીએ અહીંયા એ પ્રમાણે કામ કરી દેવાનું કે P of A પ્લસ P of A બાર આ ઘટના સમસંભાવી છે. એની પ્રાથમિક ઘટના છે એટલા માટે તો ડાયરેક્ટ અહીંયા થઈ ગયું 2/3 પ્લસ x/12 બરાબર કેટલા થઈ જાય છે? તો કે બરાબર 1. તો અહીંયા થઈ જશે x/24 બરાબર કેટલા થઈ ગયા? તો કે થઈ ગયું 1 - 2/, કેટલા થઈ ગયા? 3. તો અહીંયા ભાગ ઉડાડતા તમને જવાબ કેટલો મળી જશે? 1/2 અને x/, કેટલા થઈ જાય છે? 24. ચાલો x ને તમે કરતા બનાવો તો x બરાબર 24/2 બરાબર કેટલા મળી ગયા? 12. આમ ભૂરા રંગની ભૂરી લખોટીની સંખ્યા અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો. ચાલો એમાં તમારા લોકોને લસા લેવામાં ભૂલ થઈ ગઈ છે. 3 × 3 થઈ ગયું. 3 માંથી 2 જાય એટલે 1 અને 1/, કેટલા થઈ ગયા? 3. હવે x બરાબર 24/, કેટલા થઈ જાય છે? 3 થાય છે. જેથી તમને લોકોને કેટલા મળે? 8 × 3 = 24 એટલે 8 મળે છે. એટલે આ રીતે કામ કરવાનું છે અને 2-3 રીતે તમે લોકો કામ કરી શકો આની અંદર. એડી પણ આ સૌથી બેસ્ટ રીત તમારા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ગણિતની કોઈ પણ અપડેટ મેળવવા માટે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય એનું કોઈ ટેન્શન લેવાનું નથી. કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. જોઈન્ટ થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આઈએમપી બેચમાં વિદ્યાર્થી મિત્રો જે જોઈન્ટ થવા માંગતા હોય તો કોર્સને લગતી વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.